આજે એસએસસી બોર્ડની જાહેર પરીક્ષા ફેબ્રુઆરી માર્ચ 2026ની પ્રારંભ થઈ ચૂક્યું છે। શુભ પ્રારંભ સાથે કચ્છ પરીક્ષા સ્વચ્છ પરીક્ષાનું જે આપણું સ્લોગન છે એ સાથે જ આપણે પૂર્વ કચ્છ ગાંધીધામ ઝોન 104 માંથી સ્થળ સંચાલક તરીકે આપણા કુલ 45 બિલ્ડિંગો ઉપર સુચારુ ઢબે આપણી પ્રક્રિયા એકદમ સ્વચ્છ અને સ્વસ્થ રીતે ચાલી રહી છે। કુલ આપણા ગુજરાતી માધ્યમના 10,331 વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા આપી રહ્યા છે। સાથે સામખિયારીની એક કેન્દ્ર ઉપર કુલ 25 સંસ્કૃત પ્રથમના 25 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। આમ કુલ મળી અને આપણી પાસે વિદ્યાર્થીઓની સંખ્યામાં ખાસ કોઈ ગેરહાજર નથી। થોડી નાની સૂની કોઈ સંખ્યા ગેરહાજર છે। આપણે સરસ મજાની અત્યારે પરીક્ષાનું સુચારી ઢબે પોલીસ બંદોબસ્ત સાથે, સમાજના સહયોગ સાથે અને સમગ્ર દરેક વિદ્યાર્થી શાંતિપૂર્ણ પરીક્ષા આપી રહ્યા છે। એમાં કુલ મળીને 7 કેન્દ્રો અંજારમાં, 7 કેન્દ્રો આદિપુર, 8 કેન્દ્રો ગાંધીધામ, 4 કેન્દ્રો રાપરમાં, 4 કેન્દ્રો સામખિયારીમાં અને 4 કેન્દ્રો ભચાઉમાં, બાકીના એક બે કેન્દ્રો કચ્છના છેવાડાના 132 કિલોમીટર કેન્દ્રથી દૂર એવા બાલાસર, આડેસર અને ફતેહગઢ સુધીના કેન્દ્રો ખૂબ સારી રીતે સુવિધા સંપન્ન બધી જ પરીક્ષા બાળકો સારી રીતે સુગડતાથી અને આરામદાયક રીતે આપી શકે એવી બધી જ તંત્ર દ્વારા વ્યવસ્થાઓ થઈ ચૂકી છે અને સુચારુ ઢબે પરીક્ષાનું કાર્ય ચાલી રહ્યું છે। સર્વ તંત્રના બધા જ અધિકારી પદાધિકારીને પણ હું અત્રેથી ધન્યવાદ આપું છું। ધન્યવાદ। મારું નામ ખુશ લયંતાણી અને વિદ્યાર્થી કે તેઓને બધાને મારા મિત્રો કે તમામ પરીક્ષા આપનારાને તેમનું ધાર્યું પરિણામ મળે અને પોતાના માતા પિતા અને શિક્ષકોનું નામ રોશન કરે તેવી પરીક્ષા આપે। 10મા ધોરણ અને 12મા અનુભવમાં ખાલી સ્ટ્રીમ ચેન્જ થઈ છે, બાકી બધું સેમ ટુ સેમ જ છે। નમસ્કાર, હું એમપી પટેલ સ્કૂલની સ્થળ સંચાલક તરીકે હર્ષાબેન પંડ્યા બોલી રહી છું। હું ધોરણ 12 ને સંભાળી રહી છું। અમારી શાળામાં આજે પહેલો દિવસ છે અને 300 બાળકોને અમે શુભેચ્છા આપી છે, સાથે સાથે પેન અને ચોકલેટથી એમનું મીઠું મોઢું પણ કરાવેલ છે। અમે આશા રાખીએ કે આજનું પેપર અમારા વિદ્યાર્થીઓનું ખૂબ સારું જાય। થેન્ક યુ વેરી મચ। આજે 12મા ધોરણનું અર્થશાસ્ત્ર પેપર છે અને તે વાંચવા માટે સરકારે એટલે કે બોર્ડે 15 મિનિટ આપેલી છે, તો એ 15 મિનિટ વાંચી અને પોતાના જે સરળ હોય એનું સરળતાથી લખવાનું શરૂઆત કરે અને શાંતિથી જરાય ગભરાયા વગર પોતાનું પેપર આપે। અમારી શાળામાં અમે લગભગ અઠવાડિયાથી આ બધી વ્યવસ્થાઓ કરવા માટે તત્પર રહ્યા છીએ અને આજે સંપૂર્ણ કાલે સાંજે જ સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે। વિદ્યાર્થીઓ આવીને જોઈ પણ ગયા છે પોતાના બેઠક વ્યવસ્થા અને અમે પાણીની વ્યવસ્થા, મેડિકલ વ્યવસ્થા બધી જ સરસ વ્યવસ્થા રાખી છે અને દરેક વિદ્યાર્થી ગભરાય નહીં એટલા માટે સતત માઇકમાં પણ એમને સૂચના આપતા રહેશું કે હવે આ બેલ પડશે, તમારો 1 કલાક પૂરો, જરાય વિદ્યાર્થીઓ ગભરાયા વગર પરીક્ષા આપે એવા જ પ્રયત્ન કરશું। સીસીટીવીની મોનિટરિંગ અમારો જે એક રૂમ છે જેમાં અમે સીસીટીવી માટે સાહેબ રાખ્યા પણ છે, જે બધું જ મોનિટરિંગ કરી અને એની સીડી બનાવશે। બે સીડી બનાવી અને મોકલશે પણ ખરા ડી ઓફિસમાં। આજરોજ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। પ્રથમ દિવસે પ્રથમ ભાષા ગુજરાતીનું પેપર તેમજ હિન્દી અને અંગ્રેજીનું પેપર છે। આ પરીક્ષા દરમિયાન જિલ્લા અધિકારી કચેરી તરફથી સંજયભાઈ પરમાર અને પૂર્વ કચ્છ ઝોન કચેરી તરફથી મુરજીભાઈ મીંડાણીના પૂર્ણ માર્ગદર્શન નીચે તમામ કેન્દ્રોની અંદર પરીક્ષા ચાલુ થઈ છે। વિદ્યાર્થીઓ ઉત્સાહથી પરીક્ષા આપી રહ્યા છે અને શાંતિમય વાતાવરણની અંદર પરીક્ષા ચાલુ છે। અમારા એમપી પટેલ કન્યા વિદ્યાલયના પ્રાંગણમાં 300 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, તેમાંથી 9 વિદ્યાર્થીઓ ગેરહાજર છે, એટલે મોટાભાગના બાળકો સરસ રીતે હાજર રહી પરીક્ષા આપી રહ્યા છે।